ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આરોપીની ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસનો દાવો છે કે આરોપી ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરેલા તમામ આરોપીઓ વિરુદ્ધ યુએપી અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને તેમને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી જૈશ-એ મોહમ્મદ સાથેના સંબંધોના પુરાવા મળ્યા છે. એટીએસના જણાવ્યા મુજબ તેઓ મસૂદ અઝહરનું સાહિત્ય ગુજરાતીમાં ભાષાંતર કરીને તેનો પ્રચાર કરતા હતા. તપાસમાં પાકિસ્તાન સાથે આર્થિક જોડાણ પણ સામે આવ્યું છે. એટીએસ અનુસાર આરોપીને 3 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા અને 4 વ્હીલર ખરીદવા તેમજ રેન્ટ પર મકાન લેવાની સૂચના આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં બેઠા અબ્દુલ્લા નામના વ્યક્તિ સાથે પણ તેમનો સંપર્ક હતો. હાલ ગુજરાત એટીએસ આ સમગ્ર નેટવર્ક અને આરોપીના અન્ય સંપર્કો અંગે વધુ તપાસ કરી રહી છે. જો કે અત્યારે સુધી આરોપી પાસેથી કોઈ હથિયાર મળી આવ્યા નથી.